તો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 વિશે. 5 વર્ષ સુધી ફ્રી અનાજ આપવામાં આવશે. મફત રાશન મેળવવા માટે આ વિડીયોને પૂરો જોજો. ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે. જે પણ ગરીબ પરિવારના છે એ લોકોની સરકાર તરફથી અનાજ આપવામાં આવશે. દર મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજના 5 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. ગરીબ કલ્યાણ યોજના 2024, જેમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવશે, જેથી તેમના પરિવારમાં પૂરતું ભોજન મળી રહે અને શાંતિનું તેમનું ગુજરાન ચાલતું રહે. એટલે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 ચાલુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું છે? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 સરકાર દ્વારા 26 માર્ચ 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબ કલ્યાણ અને મધ્યમ વર્ગના પરિવાર લોકોને મફતમાં અનાજ મળી રહે અને તેમનું ભરણ પોષણ થાય. તે રીતે આ યોજના 5 વર્ષ સુધી વધારવામાં આવી છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 માટે કોણ પાત્ર છે? જે મહિલાઓને પોતાના પતિ ગુમાવ્યો છે અને આ રીતે વિધવા છે, તેઓ આ યોજના હેઠળ આપવામાં આવે લોકો માટે પાત્ર છે. ગંભીર આરોગ્ય પડકારનો સામનો કરી રહેલા અંતિમ બીમારી પીડિત લોકોને યોજના દ્વારા સહાય માટે પાત્ર ગણાય છે. 60 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓ લાભ માટે પાત્ર છે, કારણ કે તેઓ તેમની નબળાઈ અને તેમની ઉંમરની સાથે વધતી જતી જરૂરિયાતોને ઓળખશે. અરજી કેવી રીતે કરવી? સરકાર પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 ખોરાક વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલમાં ઓનલાઈન અરજીનો સ્વીકારવામાં આવતી નથી. જો તમે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ છો અથવા અંત્યોદય અન્ન યોજનાનો લાભાર્થી છો, તો તમને સરળતાથી સરકારી સ્ટોરમાંથી અનાજ મેળવી શકશો. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.